આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન જોઈ લઈએ. પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZ Wમાં YZ 8 સેન્ટીમીટર છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટરનો વર્ગ હોય તો YZ પરના વેગ પરથી રેખાખંડ XMનું માપ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ XYZ દોરેલું છે અને ક્ષેત્રફળ આપેલું છે આપણને 120 સેન્ટીમીટરનો વર્ગ. તો YZનું માપ છે 8 સેન્ટીમીટર અને XMનું માપ આપણે શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે B ગુણ્યા H એટલે 120 ગુણ્યા P 8 ગુણ્યા રેખાખંડ XM. તો આપણે 8ને છેદમાં લઈ જાય સાદુરૂપ આપતા તો અહીંયા આપણે 15 સેન્ટીમીટર આવશે. બીજું જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ LOVEમાં VE 16 સેન્ટીમીટર અને VE પરનો વેધ LA પર 12 સેન્ટીમીટર છે. જો રેખાખંડ OV પરનો વેધ LA 15 સેન્ટીમીટર હોય તો રેખાખંડ OV બાજુનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ ધ્યાનપૂર્વક જોઈ લેવાની છે તમારે. તો ચતુષ્કોણ LOVનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો રેખાખંડ EV ગુણ્યા રેખાખંડ LE જે 16 ગુણ્યા 12 112 સેન્ટીમીટરનો વર્ગ. હવે ચતુષ્કોણ LOVનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો 192 આપેલું છે. OV ગુણ્યા LB. તો ગુણાકાર કરી ભાગાકાર કરતા તો આપણને આવશે 12.8 સેન્ટીમીટર આવશે. હવે ત્રીજું જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં BC બરાબર 8 સેન્ટીમીટર અને રેખાખંડ BC પરનો વેધ AM બરાબર 18 સેન્ટીમીટર છે. જો CD બરાબર 16 સેન્ટીમીટર હોય તો રેખાખંડ CD પરનો વેધ AN શોધો. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો રેખાખંડ BC ગુણ્યા રેખાખંડ AB 8 ગુણ્યા 18 144 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો 144 ક્ષેત્રફળ આવ્યું તો રેખાખંડ CD ગુણ્યા રેખાખંડ AN. રેખાખંડ CDનું માપ છે 16. 16ને આપણે છેદમાં લઈ જતા તો 9 સેન્ટીમીટર આવશે. ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZWમાં XY બરાબર 9 સેન્ટીમીટર રેખાખંડ XYને સંગત વેધ WM બરાબર 14 સેન્ટીમીટર છે. જો રેખાખંડ YZને સંગત વેધ WN 6 સેન્ટીમીટર હોય તો YZ શોધો. તો ચતુષ્કોણ XYZનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો 9 ગુણ્યા 16 એટલે 126 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચતુષ્કોણ XYZનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે 126. તો આ બાજુ સાદુરૂપ આપતા આપણે YZની આવશે 21 સેન્ટીમીટર આવશે. હવે બીજાનું પહેલું જોઈ લઈએ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 90 સેન્ટીમીટરનો વર્ગ છે. જો BC બરાબર 15 સેન્ટીમીટર હોય તો વેધ AM શોધો. તો અહીંયા આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H એટલે ક્ષેત્રફળ છે 90 1/2 ગુણ્યા B બરાબર 15 AM આપણે શોધવાનું છે. 2ને આ બાજુ લઈ જતા એટલે ગુણાકારના સંબંધમાં આવશે 15 છેદમાં આવશે તો M બરાબર 12 સેન્ટીમીટર આવશે. બીજું, ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 150 સેન્ટીમીટરનો વર્ગ છે. જો XZ બરાબર 20 સેન્ટીમીટર હોય તો વેધ YM શોધો. તો અહીંયા ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા B ગુણ્યા H 150 ગુણ્યા 1/2 ગુણ્યા 20 ગુણ્યા YM. YMને આ બાજુ બાકી બધાને આ બાજુ ગુણાકારના સંબંધમાં 20 છેદમાં આવશે અને અંશ અને છેદ ઉડાવતા YM આવશે 15 સેન્ટીમીટર આવશે. ત્રીજું, ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટરનો વર્ગ છે. જો PQ બરાબર 16 સેન્ટીમીટર હોય તો વેધ RN શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. તો 120 બરાબર 1/2 ગુણ્યા B છે આપણી પાસે 16 ગુણ્યા H આપણે શોધવાનું છે. તો હવે 16ને છેદમાં જશે 2 ગુણાકારના સંબંધમાં તો 240/16 બરાબર H. તો H બરાબર આવશે 15 સેન્ટીમીટર. હવે ચોથો દાખલો જોઈ લઈએ. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ 68 સેન્ટીમીટરનો વર્ગ છે. વેધ છે DM બરાબર 8.5 સેન્ટીમીટર હોય તો પાયો EF શોધો. તો ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H.
ક્ષેત્રફળ છે 68 1 ના છેદમાં 2 બી EF ગુણ્યા 8.5 એટલે 8.5 છેદમાં આવશે ને 2 જશે ગુણાકારના સમયમાં તો અહીંયા EFની કિંમત આવશે 16 સેન્ટીમીટર. ત્રીજાનું પહેલું જોઈ લઈએ. એક મારી 21 મીટર વ્યાસવાળા ભાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને ભાગ ફરતે 2 વાર ફેરવવામાં આવે તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટર બરાબર ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાઈ બરાબર 22/7 લો. તો ડી બરાબર થશે 21 મીટર, તો આર થશે 21/2 મીટર એટલે ત્રિજ્યા. વર્તુળનું પરિઘનું સૂત્ર 2πr. પાઈની કિંમત છે 22/7, આરની કિંમત છે 21/7. સાદુરૂપ આપતા તો 22 ગુણ્યા 3 એટલે 66 મીટર આવશે. જો દોરડાને 2 વાર ફેરવવા માંગે છે તો તેની લંબાઈ 66 ગુણ્યા 2 એટલે 132 મીટર થશે. તો દોરડાની લંબાઈ 132 મીટર થશે. હવે દોરડું 1 મીટરનું ₹4 તો 132 મીટરના કેટલા? તો 132 ગુણ્યા 4 ₹528 થશે. બીજું જોઈ લે. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ કલોથની કિનારી પર રમા લેન્સ મૂકવા માંગે છે. જો જરૂરી લેન્સની લંબાઈ શોધો અને જો 1 મીટર લેન્સના ₹15 હોય તો કિંમત પણ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો ડી બરાબર થશે 1.5 મીટર, તો આર થશે 1.5/2 મીટર. તો લેન્સની લંબાઈ આપણે શોધવાની છે. તો વર્તુળાકાર ટેબલ કલોથની પરિમિતિ બરાબર 2πr. 2 પાઈની કિંમત 3.14 ગુણ્યા 1.5/2. તો સાદુરૂપ આપતા તો 4.71 મીટર થશે. તો લેન્સની લંબાઈ 4.71 મીટર થશે. હવે 1 મીટર લેન્સના ₹15 છે તો 4.71 મીટરના કેટલા? તો 4.71 ગુણ્યા 15/1 આવશે. 1 ગુણાકાર કરતા તો ₹70.65 થશે. તો લેન્સની કિંમત ₹70.65 થશે. હવે ત્રીજો જોઈ લઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળ કાગળ બાકી રહેશે? તો R1 બરાબર 10 સેન્ટીમીટર અને R1 બરાબર 4 સેન્ટીમીટર. મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર કેપિટલ આરનો વર્ગ થશે 22/7 10 ગુણ્યા 10 એટલે 314.28 સેન્ટીમીટરનો વર્ગ થશે. નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ તો 22/7 4 ગુણ્યા 4 થશે 50.28 સેન્ટીમીટરનો વર્ગ. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ 314.28 ગુણ્યા 50.28 બાદબાકી કરતા 264 સેન્ટીમીટર વર્ગ આવશે. ચોથું જોઈ લઈએ. 2.8 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલની ઉપરથી સપાટી પર પોલિશ કરાવી છે. જો ₹1 પોલિશ કરવાનો ખર્ચ ₹20 હોય તો કેટલા ખર્ચ થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ 22/7 2.8 ગુણ્યા 2.8 સાદુરૂપ આપતા તો 24.64 ચોરસ મીટર થશે. હવે 1 મીટરના ₹20 છે તો ₹24.64 કેટલા? તો 24.64 ગુણ્યા 20 થશે ₹492.80 થશે. હવે પ્રશ્ન નંબર 3 સોલ્યુશન જોઈ લઈએ. દાખલા ગણો 6 માર્ક્સનો પૂછાશે. ચેપ્ટર નંબર 8 માંથી છે. પહેલું છે બાદબાકી કરો. પહેલું 5/63 ઓછા કૌંસમાં ઓછા 6/21. તો 5/63 વત્તા ઓછા વત્તા થઈ જશે એટલે 6/21 ને અહીંયા લસા લેતા 63 લસા થશે તો 5 + 18/63 તો 23/63. બીજું ઓછા 6/13 ઓછા કૌંસમાં ઓછા 7/15 ઓછા 6/13 વત્તા 7/15. અહીંયા 15 અને 13નો લસા 195 થશે તો ઓછા 90 વત્તા 91/175 તો 1/195 થશે. હવે ત્રીજો દાખલો ઓછા 2/1/9 ઓછા 6 તો ઓછા 19/9 આવશે ઓછા 6/1 થશે. 9 લસા નીકળશે તો અહીંયા 1 વડે અહીંયા 9 વડે ગુણતા તો ઓછા 19 ઓછા 54 થશે તો ઓછા 73/9 તો અહીંયા જવાબ આવશે ઓછા 8/1/9. ચોથો દાખલો 2/1/5 ઓછા કૌંસમાં 1/3 તો અહીંયા 5 × 10 એટલે 11/5 થશે વત્તા થશે અહીંયા ઓછા એટલે વત્તા 1/3. 5 અને 3નો લસા થશે 15. અહીંયા 3 વડે ગુણાકાર કરતા અહીંયા 5 વડે એટલે 11×33 વત્તા 5/15 તો 38/5 અને આ રીતે આપણે અપૂર્ણાંકમાં કરતા 2/8/15 જવાબ આવશે. હવે બીજો છે ગુણાકાર કરો. પહેલું 11/8 ગુણ્યા 32/55 સાદુરૂપ આવતા તો 4/5 આવશે. બીજું
2.7/9 ગુણ્યા 24/35 એટલે કે 25/9 થશે ગુણ્યા 24/35 અંશ અને છેદ ઉડાવતા તો આપણને 40/21 તો 1/19/21 જવાબ આવશે. ત્રીજો દાખલો 15/8 ગુણ્યા 18/25 અંશ અને છેદ ઉડાવતા તો 3 ગુણ્યા 9 4 ગુણ્યા 5 બચશે એટલે 27/20 તો 1/7/20 જવાબ આવશે. ચોથો દાખલો 27/28 ગુણ્યા 24/21 ને અહીંયા સાદું પુરવતા 9 ગુણ્યા 6 બચશે નીચે બચશે 7 ગુણ્યા 7 એટલે 54/49 તો 1/5/49 જવાબ આવશે. ત્રીજો ભાગાકાર કરો પહેલું આવશે -3/3/5 ભાગ્યા 9/20 તો અહીંયા થશે -18/5 ભાગ્યા 9/20 હવે 18/5 ઓછામાં એટલે ગુણ્યા કરશે અંશ ઉપર જશે એટલે 20/9 સાદો આપતા તો -8 જવાબ આવશે. બીજો -11/8 ભાગ્યા 2/1/16 તો -11/8 ભાગ્યા 33/16 તો -11/8 ગુણ્યા 16/33 અંશ અને છેદ ઉડાવતા તો બચશે અહીંયા -2/3. ત્રીજું -3/3/4 ભાગ્યા 9/16 તો -15/4 ભાગ્યા 9/16 તો ગુણાકાર કરતા -15/4 ગુણ્યા 16/9 થઈ જશે ગુણાકાર કરતા એટલે તો અને સાદુરૂપ આવતા જવાબ આવશે -6/2/3. ચોથો છે 5/5/8 ભાગ્યા 2/1/4 તો 45/8 ભાગ્યા 9/4 45/8 ગુણ્યા 4/9 અંશ અને છેદ ઉડાવતા તો 2/1/2 જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ. ટકામાં રૂપાંતર કરો 2 માર્ક્સમાં પૂછાશે ચેપ્ટર નંબર 7માંથી. તો પહેલું છે 3/40 તો થશે 3/40 ગુણ્યા 100 મીંડું મીંડું કટ થાય 30/4 આવશે ભાગાકાર કરતા 7.5% થશે. બીજું 17/50 તો 17/50 ગુણ્યા 100 તો 34% આવશે. હવે ત્રીજો દાખલો 4/25 એટલે 4/25 ગુણ્યા 100 ટકામાં ફેરવતા એટલે તો 16% થશે. હવે ચોથું 9/20 એટલે 9/20 ગુણ્યા 100 અંશ અને છેદ ઉડાવતા 9 ગુણ્યા 5 બચશે એટલે 45% આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.